નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર વિષયાંક પ્રકરણ 9 વિદેશ વેપાર ભાગ 1. પ્રકરણ 9 વિદેશ વેપાર. તો વિદ્યાર્થી મિત્રો, COVID-19ને પરિણામે આ પ્રકરણમાંથી કેટલોક અભ્યાસક્રમ રદ કરવામાં આવ્યો છે, જેમાંથી વિદેશ વેપારનું સ્વરૂપ, વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ, વિદેશ વેપારમાં ભારતનો હિસ્સો, ભારતના વિદેશ વેપારનું કદ, સ્વરૂપ અને દિશા વગેરે મુદ્દા આ પ્રકરણમાંથી રદ કરવામાં આવ્યા છે. તો આ પ્રકરણમાં આપણે માત્ર આંતરિક વેપાર અને વિદેશ વેપારનો અર્થ, વિદેશ વેપાર માટેના કારણો, આંતરિક અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત, ત્યારબાદ લેણદેણની તુલાનો ખ્યાલ અને હુંડિયામણ દરનો ખ્યાલ વગેરે વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું. તો કે આપણા દેશની તેમજ દરેક દેશની ભૌગોલિક હદ, ભૌગોલિક સીમા નિર્ધારિત હોય છે. દેશના હદની બહાર જવા આવવા પર કાયદાકીય નિયંત્રણો હોય છે, પ્રતિબંધો હોય છે. તો આપણા ઘરોમાં કોરિયાનું રેફ્રિજરેટર, જાપાનનું ટીવી, રસ્તા પર જર્મનીની કાર, ખેતરોમાં અમેરિકાના ટ્રેક્ટરો, મોલમાં યુકેના બૂટ, કપડાં કેવી રીતે આવતા હશે? શું આપણે જાણીએ છીએ કે આપણા દેશના જે વાહનો કે જેમાં પેટ્રોલ કે ડીઝલના ઉપયોગથી વાહનો ચાલે છે, કાર્યરત છે, તો કે તેમાંનું મોટાભાગનું તેલ એ અખાતી દેશોમાંથી આવે છે, આરબ કન્ટ્રીમાંથી આવતું હોય છે. તો કે આવી જે દેશના હદની બહારથી વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજીને આપણે આપ-લે કરતા હોઈએ છીએ, તો કે તેને વિદેશ વેપાર તરીકે ઓળખાય છે. એટલે કે ટૂંકમાં એક દેશમાંથી બીજા દેશમાં, એટલે કે દેશમાંથી આયાત અને નિકાસ થતી હોય તો કે જેને આપણે વિદેશ વેપાર તરીકે ઓળખીએ છીએ. એટલે કે વસ્તુ, સેવા કે ટેકનોલોજીની આપ-લે કે વિનિમય થતો હોય છે, તેને વિદેશ વેપાર તરીકે ઓળખવામાં આવે છે. તો કે આંતરિક વેપાર અને વિદેશ વેપાર એટલે શું? આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું? તો કે વેપાર એટલે કે એવી વ્યવસાયિક પ્રવૃત્તિ, ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં વસ્તુઓ, સેવાઓ, મૂડી, ટેકનોલોજી, ટેકનિકલ જાણકારી અને માહિતી, બૌદ્ધિક સંપદા વગેરેનો વિનિમય થાય, આપ-લે થાય, હેરફેર થાય. બીજા શબ્દોમાં કહીએ તો કે વેપારમાં આવી વસ્તુ કે સેવાઓની હેરફેર થતી હોય, આવક કે નફા પ્રાપ્તિ માટે કરવામાં આવતી હોય છે. તો કે આવી વસ્તુ કે સેવાઓની હેરફેર શા માટે કરવામાં આવે છે? નફો પ્રાપ્ત કરવા માટે, આવક પ્રાપ્ત કરવા માટે. કોઈ પણ દેશની હદની અંદર થતી વેપાર પ્રવૃત્તિને આંતરિક વેપાર અને દેશના હદની એટલે કે દેશના સીમાની બહાર થતી વેપાર પ્રવૃત્તિને વિદેશ વેપાર કે આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદેશ વેપાર માટેના કારણો, આપણે શા માટે વિદેશ વેપાર કરતા હોઈએ છીએ? તો કે એ માટેના કારણો કયા કયા છે? જેમાં પ્રથમ કારણ છે કે દેશોમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત. જે દેશોમાં ઉપલબ્ધ સાધનો છે તો કે તેમાં તફાવત જોવા મળે છે. એને પરિણામે આપણે વિદેશ વેપાર દ્વારા સાધનો મેળવતા હોઈએ છીએ કે અલગ અલગ દેશોમાં ઉત્પાદનના સાધનો, જે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ જુદા જુદા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. કે બધા જ દેશો પાસે જે સાધનો હોય છે, ઉત્પાદનના સાધનો, તે પૂરતા પ્રમાણમાં હોતા નથી. કેટલાક દેશો એવા છે કે જેને પાસે એ સાધનોની અછત હોય છે. પરિણામે આવા જે દેશો છે કે જેમને જે સાધનોની અછત હોય છે, તેઓ અન્ય દેશોમાંથી તે ચીજવસ્તુઓ મંગાવતા હોય છે. તો કે આવી બધી જ જાતના ઉત્પાદન માટે જરૂરી બધા જ પ્રકારના સંસાધનો પણ દરેક દેશો પાસે હોતા નથી. માટે દુનિયાના દેશો સંસાધનો, કેટલાક સાધનો, ટેકનોલોજી વગેરેનો વેપાર કરીને પોતાની જરૂરિયાત પૂરી કરતા હોય છે. એટલે કે દરેક જે ઉત્પાદનના સાધનો છે તે દરેક દેશો પાસે ઉપલબ્ધ હોતા નથી. પરિણામે જે દેશને જે ચીજવસ્તુની જરૂરિયાત હોય, સાધનોની જરૂરિયાત હોય, ટેકનોલોજીની જરૂરિયાત હોય, તે અન્ય દેશોમાંથી આયાત કરતા હોય છે. ત્યારબાદ નંબર 2, ઉત્પાદન ખર્ચ. તો કે ઉત્પાદન ખર્ચને પરિણામે પણ કેટલીક ચીજવસ્તુ કે સાધનોની આયાત નિકાસ કરતા હોય છે. સાધનો અને સંસાધનોની ઉપલબ્ધિ જુદી હોવાને કારણે વસ્તુ અને સેવાનું ઉત્પાદન ખર્ચ પણ જુદો જુદો દેશોમાં જુદો જુદો હોય છે.
કેટલાક સાધનોની અછત અને ઊંચી કિંમતોના કારણે કેટલીક વસ્તુ કે સેવાનું ઉત્પાદન ખર્ચ ઊંચો હોય છે. ઘરેલું ખર્ચ ઊંચો હોય ત્યારે તેવી વસ્તુ કે સેવાઓ અન્ય દેશો પાસેથી આયાત કરવી સરળ અને સસ્તી બને છે. તો કે આપણા દેશમાં જે વસ્તુ કે સેવાઓની કિંમત આપણે ઊંચી ચૂકવવી પડતી હોય અને એવી જ વસ્તુ કે સેવાઓ આપણને અન્ય દેશોમાંથી સસ્તી અને સરળ રીતે પ્રાપ્ત થતી હોય તો તે આપણે અન્ય દેશોમાંથી આયાત કરે છે ને આપણો જે ઉત્પાદન ખર્ચ વધારે હોય છે તેને ઓછો કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો આ રીતે ઉત્પાદન ખર્ચમાં તફાવતને હોવાને પરિણામે પણ આપણે અન્ય દેશોમાંથી ચીજવસ્તુઓ આયાત કરતા હોઈએ છીએ. ત્યારબાદ નંબર 3, ટેકનોલોજીકલ પ્રગતિ. તો કે દરેક દેશોમાં જે સંસાધનો હોય છે તે જુદા જુદા પ્રમાણમાં હોય છે. પરિણામે આવા દેશોમાં જે ટેકનોલોજીકલ પ્રગતિ પણ જુદી જુદી હોય છે. ઘણા દેશોમાં ટેકનોલોજીની દ્રષ્ટિએ પછાત હોય છે, ઘણા દેશો ટેકનોલોજીની દ્રષ્ટિએ ખૂબ જ આગવું સ્થાન ધરાવે છે. તો કે આવા દેશોમાંથી ટેકનોલોજી આયાત કરવામાં આવે છે. તો કે બધા જ દેશોમાં સરખા પ્રમાણમાં ટેકનોલોજીકલ પ્રગતિ થઈ હોતી નથી. અમુક દેશો અમુક પ્રકારની ટેકનોલોજીમાં માહેર હોય છે, તો કેટલાક દેશો બીજા પ્રકારની ટેકનોલોજીમાં આવડત ધરાવતા હોય છે. આથી દરેક દેશ દરેક વસ્તુના ઉત્પાદનમાં એકસરખી કાર્યક્ષમતા ધરાવતા હોતા નથી અને આથી દેશો વચ્ચે વસ્તુ અને સેવાનો વેપાર થાય છે. તો આ રીતે ટેકનોલોજીની હેરફેર પણ થતી હોય છે. કેટલાક દેશો એવા હોય છે કે ત્યાં અમુક ટેકનોલોજી ઉપલબ્ધ હોય છે અને કેટલાક દેશો એવા હોય છે કે જેને અમુક ટેકનોલોજીની જરૂર હોય છે. તો કે આવા દેશો કરાર કરીને ટેકનોલોજીની આયાત નિકાસ કરી શકે છે. નંબર 4, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. તો કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણના લાભો પણ પ્રાપ્ત કરવા માટે જે દેશો હોય છે તે આયાત નિકાસ કરતા હોય છે, વિદેશ વેપાર કરતા હોય છે. દરેક દેશમાં શ્રમની ઉત્પાદકતા અને કૌશલ્ય અલગ અલગ હોય છે. જેમ કે આપણા ભારત દેશ પાસે વિપુલ પ્રમાણમાં શ્રમિકો મળી રહે છે અને તેથી જ આપણા દેશનો જે બુદ્ધિધન છે તે વિદેશોમાં ગમન થાય છે, વિદેશોમાં જાય છે. બરાબર, આપણે ત્યાંના જે ડૉક્ટરો, ઇન્જિનિયરો હોય છે તે વધુ પગાર ધોરણ મેળવવા માટે વિદેશોમાં જતા હોય છે અને વિદેશોમાં સ્થાયી થઈ ચૂક્યા હોય છે. તો કે આપણા ત્યાંનું જે બુદ્ધિધન છે તે વિદેશોમાં ગમન કરે છે, વિદેશોમાં ખેંચાતું હોય છે. વળી નિયોજન શક્તિની કાર્યક્ષમતા પણ અલગ અલગ હોય છે અને તેથી દેશો વચ્ચે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ જોવા મળે છે. અમુક પ્રકારની વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં વધુ આવડત ધરાવતો હોવાથી તે દેશ તેવી વસ્તુઓનું ઉત્પાદન વધુ કરે છે, તેમાં વિશિષ્ટીકરણ કરે છે અને આવી વસ્તુ કે સેવાઓનો અન્ય દેશોમાં નિકાસ કરે છે. તો આ રીતે આપણે ત્યાં જે શ્રમિકો છે તે વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. પરિણામે તેમના કૌશલ્ય અને આવડતનો ઉપયોગ કરીને અનેક એવી ચીજવસ્તુનું ઉત્પાદન કરીને વિશિષ્ટીકરણવાળી આવી વસ્તુ કે સેવાઓનો અન્ય દેશોમાં નિકાસ થતી હોય છે અને જે વસ્તુ કે સેવાઓનું વધુ કાર્યક્ષમ રીતે ઉત્પન્ન ના કરી શકે તો કે તે વસ્તુ કે સેવાઓની આયાત કરાય છે. તો કે જે ચીજ વસ્તુ કે સેવાઓ આપણા દેશમાં ઉપલબ્ધ નથી હોતી એવી વસ્તુઓની આપણે આયાત કરતા હોઈએ છીએ. વળી જ્યારે કોઈ દેશ પોતાની વિશિષ્ટતાની બહારની વસ્તુ કે સેવાઓ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમ કરવા માટે તે કૌશલ્ય ધરાવતા નિષ્ણાંતો તેમના જ્ઞાન વગેરેની આયાત પણ કરે છે. તો કે આ રીતે જે દેશ પાસે આવા જે વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા નિષ્ણાંતો ઉપલબ્ધ નથી હોતા, પરિણામે તે અન્ય દેશો પાસેથી આવા નિષ્ણાંતો મેળવતા હોય છે. ત્યારબાદ વિદેશ વેપારનું સ્વરૂપ, જે તમારા અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવ્યો છે આ ટોપિક. ત્યાર પછીનો જે ટોપિક છે આંતરિક અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત, એટલે કે આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવત. તો તે તમે તફાવતના જે મુદ્દા છે તે તફાવતની રીતે તમારે લખવાના છે 2 કોષ્ટક બનાવીને. તો કે કદના આધારે તફાવત. કદના આધારે કઈ રીતે તફાવત છે? તો કે વિદેશ વેપારમાં અનેક દેશો વસ્તુઓ અને સેવાઓ, કાયદાઓ, પદ્ધતિઓ વગેરે સંકળાયેલા હોવાથી વિદેશ વેપારનું કદ એ આંતરિક વેપાર કરતાં અનેક ગણું મોટું હોય છે. જ્યારે આંતરિક વેપારનું કદ એ કેવું હોય છે? નાનું હોય છે. ત્યારબાદ નંબર 2, વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિઓ. હવે આંતરિક વેપારમાં પોતાના દેશનું જ ચલણ હોય છે, જ્યારે વિદેશ વેપારમાં એ અનેક દેશો સાથે વેપાર કરતા હોય છે, પરિણામે તેની ચૂકવણીમાં પણ વિવિધતા જોવા મળે છે. એટલે કે હુંડિયામણોના દરો પણ કેવા હોય છે? અલગ અલગ જોવા મળે છે. ત્યારબાદ નંબર 3, ભાષા, સંસ્કૃતિ અને સમાજ અંગેના તફાવતો.
હવે આંતરિક વેપારમાં વિનિમય એક સમાન ભાષા, સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થામાં થાય છે, જ્યારે વિદેશ વેપારમાં અનેક દેશો હોય છે અને આવા જે દેશો છે તેની ભાષા અલગ હોય છે, સંસ્કૃતિ, સમાજમાં ભિન્નતા જોવા મળે છે. પણ અમે કોઈ પણ પ્રજાની લાગણી દુભાઈ નહીં, તો તે અંગે પણ ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી બને છે. નંબર 4, વાહન વ્યવહાર ખર્ચનો તફાવત. વિદેશ વેપારમાં આંતરિક વેપારની સરખામણીમાં વાહન વ્યવહારનો ખર્ચ ખૂબ જ ઊંચો હોય છે, જ્યારે આંતરિક વેપારમાં આવો જે વાહન વ્યવહારનો ખર્ચ એ ખૂબ જ ઓછો હોય છે. તો કે વિદેશ વેપારમાં અનેક પ્રકારના વેરાઓ ભરવા પડતા હોય છે, જ્યારે આંતરિક વેપારમાં એટલા વેરા ભરવા પડતા નથી. નંબર 5, હરીફાઈના પ્રમાણમાં તફાવત. તો કે આંતરિક વેપારમાં જે હરીફાઈ છે તે મર્યાદિત પ્રમાણમાં હોય છે, જ્યારે વિદેશ વેપારમાં હરીફાઈનું તત્વ સૌથી વધારે જોવા મળે છે. તો કે આંતરિક વેપારમાં કોઈ પણ વસ્તુના અનેક ઉત્પાદકો હોય તો પણ ઉત્પાદનના સાધનો, ટેકનોલોજી વગેરે સમાન હોવાના કારણે તેઓ વસ્તુનું વર્ગીકરણ અને વિભિન્નતાના ધોરણે વધુ પડતી હરીફાઈ કરી શકતા નથી. પરંતુ વિદેશ વેપારમાં દરેક ઉત્પાદક વર્ગીકરણ અને વિભિન્નતાના આધારે હરીફાઈ કરે છે. કોઈપણ દેશમાં કોઈપણ પ્રકારની વસ્તુ વેચવા માટે જે તે દેશના ઉત્પાદકો તથા અન્ય દેશના ઉત્પાદકો બજાર હિસ્સો મેળવવા માટે હરીફાઈ કરે છે. એ માટે કિંમતમાં વધઘટ કરતા હોય છે, ગુણવત્તામાં વધઘટ કરતા હોય છે. તો કે એ દ્વારા જે તે દેશના હરીફો બજાર હિસ્સો પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. નંબર 6, ગ્રાહકોને સંતોષ અંગેનો તફાવત. તો કે એક જ દેશમાં સમાજ, શિક્ષણ, સજાગતા, માહિતી, પસંદગીઓ, મૂલ્યો, સહનશીલતા વગેરેના ધોરણો સમાન હોવાના કારણે કોઈ વેચનારને ગ્રાહકના સંતોષનો અંદાજ સહેલાઈથી મળી રહે છે અને તે પ્રમાણેના વસ્તુઓનું ઉત્પાદન, વેચાણ, વિજ્ઞાપન તે કરતા હોય છે, એટલે કે જાહેરાત આપતા હોય છે. પરંતુ વિદેશ વેપારમાં તે જે વેચનાર હોય છે તે ગ્રાહકોના સંતોષથી માહિતગાર એટલો હોતો નથી અને તે માટે તેને વધુ પડતી મહેનત કરવી પડતી હોય છે. બરાબર, એટલે કે ગ્રાહકોના વર્તનની આગાહી આંતરિક વેપારમાં કરી શકાય છે, પરંતુ વિદેશ વેપારમાં ગ્રાહકોના વર્તનની સહેલાઈથી આગાહી કરવી શકાતી નથી. ત્યારબાદ નંબર 7, વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં તફાવત. તો કે આંતરિક વેપારમાં જે વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા છે તેમાં મુશ્કેલી સર્જાતી નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય વેપારમાં દરેક દેશના વેરા, કાયદાઓ જુદા જુદા જોવા મળે છે અને તેને પરિણામે મુશ્કેલીઓ સર્જાય છે. એટલે કે અન્ય દેશોની જે નીતિઓ છે તે વિશેની માહિતી મેળવવાની પ્રક્રિયા અઘરી અને ખર્ચાળ બની જતી હોય છે. ત્યારબાદ વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ, જે તમારા અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવ્યો છે. ત્યારબાદ વિદેશ વેપારમાં ભારતનો હિસ્સો, આ ટોપિક પણ તમારા અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવ્યો છે. ત્યારબાદ લેણદેણની તુલાનો ખ્યાલ. તો વિદ્યાર્થી મિત્રો, લેણદેણની તુલા એટલે શું? લેણદેણની તુલાનો અર્થ જણાવો. તો કે વર્ષ દરમિયાન દેશની ભૌતિક એટલે કે દ્રશ્ય અને અભૌતિક એટલે કે અદ્રશ્ય આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું, જેને આપણે લેણદેણની તુલા તરીકે ઓળખીએ છીએ. તો કે આ લેણદેણની તુલા એટલે કે કોઈ પણ દેશના અન્ય દેશો સાથેના વેપારના મૂલ્યનું સરવૈયું, જેમાં વસ્તુઓ, સેવાઓના વેપારનું મૂલ્ય, સાધનોની હેરફેરનું ખર્ચ, એ ઉપરાંત મૂડી વેપાર, મૂલ્યની નોંધણી વગેરેનો સમાવેશ થતો હોય છે. ટૂંકમાં કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય એવી ચીજવસ્તુઓ કે સેવાઓની આપલે થતી હોય છે તેનું હિસાબી સરવૈયું, જેને આપણે લેણદેણની તુલા તરીકે ઓળખીએ છીએ. તો કે સમગ્ર વર્ષ દરમિયાન એક દેશમાંથી બીજા દેશમાંથી આપણે અનેક ચીજવસ્તુઓનું આયાત અને નિકાસ કરતા હોઈએ છીએ, જેનું હિસાબી સરવૈયું, જેને આપણે લેણદેણની તુલા તરીકે ઓળખીએ છીએ. જે રીતે આપણા દેશમાં અંદાજપત્ર તૈયાર થાય છે, એ જ રીતે લેણદેણની તુલા એટલે કે લેણદેણની તુલાનું સરવૈયું પણ તૈયાર થતું હોય છે. તો કે લેણદેણની તુલાને બે બાજુઓ એટલે કે જમા બાજુ અને ઉધાર બાજુ હોય છે. વિદેશીઓ પાસેથી દેશને થતી બધી જ આવકો જમા બાજુએ નોંધાય છે. તો કે આપણને જે વિદેશી હુંડિયામણ મળે છે, જેને આપણે જમા બાજુએ નોંધીએ છીએ, અને વિદેશોને થતી બધી જ ચૂકવણીઓ જે વિદેશોમાં આપણે આયાત કરીએ છીએ વિદેશોમાંથી, અને એના બદલ આપણે જે ચૂકવણી કરીએ છીએ, ચૂકવણીઓને આપણે ઉધાર બાજુ દર્શાવીએ છીએ. તો કે આ રીતે લેણદેણની તુલાની બે બાજુ હોય છે, જમા બાજુ અને ઉધાર બાજુ.
જે વિદેશી આવકો છે, વિદેશી હુંડિયામણની આવક, તેને જમા બાજુ આપણે નોંધીએ છીએ અને વિદેશોની જે ચૂકવણી છે જેને આપણે ઉધાર બાજુ નોંધીએ છીએ. ત્યારબાદ લેણદેણની તુલાના પ્રકારો. તો કે 2 પ્રકારો છે, સમતોલ લેણદેણની તુલા અને અસમતોલ લેણદેણની તુલા. તો કે સમતોલ લેણદેણની તુલા એટલે શું? તો કે સમતોલ તુલામાં જમા અને ઉધાર બાજુના સરવાળા સમાન હોય છે. અસમતોલ તુલામાં જમા અને ઉધાર જમાના સરવાળા સરખા હોતા નથી. એટલે કે સમતોલમાં જમા અને ઉધાર બાજુનો સરવાળો સરખા હોય છે, જ્યારે અસમતોલ તુલામાં જમા અને ઉધાર બાજુના સરવાળા સરખા હોતા નથી. જ્યારે જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ હોય, એટલે કે જમા બાજુનો સરવાળો વધુ હોય, તો લેણદેણની તુલામાં પુરાંત છે એમ કહેવાય. એટલે કે આપણી પાસે આવકનો હિસ્સો વધારે હોય છે ત્યારે પુરાંત કહેવાય છે. જ્યારે આપણી પાસે આવક ઓછી હોય છે, જ્યારે તેને ખાધ તરીકે ઓળખવામાં આવે છે. તો કે જ્યારે ઉધાર બાજુનો સરવાળો જમા બાજુના સરવાળા કરતાં વધુ હોય તો લેણદેણની તુલામાં ખાધ છે એમ કહેવાય. ટૂંકમાં પુરાંત એટલે શું? પુરાંત કે આપણી પાસે જે વિદેશી આવક હોય છે એમાંનો કેટલોક ભાગ આપણી પાસે છે શિલ્લક તરીકે, જેને આપણે પુરાંત તરીકે ઓળખીએ છીએ. અને ખાધ એટલે શું? તો કે આપણી ચૂકવણી વધારે હોય, આપણું દેવું વધારે હોય, જેને આપણે ખાધ તરીકે ઓળખીએ છીએ. લેણદેણની તુલાના ખાતાઓ. લેણદેણની તુલાના મુખ્યત્વે 2 ખાતાઓ છે, ચાલુ ખાતું અને મૂડી ખાતું. હવે ચાલુ ખાતામાં કઈ કઈ વિગતો હોય છે? તો કે આ ખાતામાં જમા અને ઉધાર રકમો નોંધવામાં આવે છે. શેની જમા અને ઉધાર રકમો નોંધવામાં આવે છે? તો કે ભૌતિક વસ્તુઓ. ભૌતિક વસ્તુઓની જમા બાજુ અને ઉધાર બાજુ નોંધ થતી હોય છે. એટલે કે ભૌતિક વસ્તુઓની નિકાસ કરીએ છીએ તો તેની જે કમાણી હોય છે, નિકાસ કમાણી, જેને આપણે જમા બાજુ નોંધીએ છીએ, અને ભૌતિક વસ્તુઓની આયાત પાછળનો જે ખર્ચ છે તેને આપણે ઉધાર બાજુ નોંધીએ છીએ. ભૌતિક એટલે કે દ્રશ્ય ચીજ વસ્તુઓ. તો કે આ વિભાગના સરવાળાને વેપાર તુલા કહેવામાં આવે છે. દેશમાં ભૌતિક વસ્તુઓની આયાત ચૂકવણીઓ ભૌતિક વસ્તુઓની નિકાસ કમાણી કરતાં વધુ હોય તો વેપાર તુલામાં ખાધ આવે છે. એનાથી ઉલટું, જો ભૌતિક વસ્તુઓની આયાત ચૂકવણીઓ એ વસ્તુઓની નિકાસ કમાણી કરતાં ઓછી હોય, એટલે કે નિકાસ કમાણી વધુ હોય, તો એને શું કહેવામાં આવે છે? પુરાંત. વેપાર તુલામાં પુરાંત છે એવું કહેવામાં આવે છે. ટૂંકમાં નિકાસ કમાણી વધુ હોય તો પુરાંત અને નિકાસ કમાણી ઓછી હોય તો ખાધ કહેવામાં આવે છે. તો કે આ રીતે જે ચાલુ ખાતું જે છે તેમાં ભૌતિક વસ્તુઓની લેવડ દેવડ, એટલે કે ભૌતિક વસ્તુઓની આયાત નિકાસ થતી હોય છે અને તેને વેપાર તુલા તરીકે ઓળખવામાં આવે છે. તો કે આ વેપાર તુલામાં ખાધ અથવા તો વેપાર તુલામાં પુરાંત એટલે શું, જે વિશે આપણે ચર્ચા કરી ગયા. ત્યારબાદ અભૌતિક સેવાઓના નિકાસ કે આયાતથી થતી આવક અને જાવકની નોંધ પણ ચાલુ ખાતામાં થતી હોય છે. ભૌતિક વસ્તુઓની તો થતી જ હોય છે, સાથે સાથે અભૌતિક જે ચીજવસ્તુ કે સેવાઓ છે તેની પણ આપલે થતી હોય છે. તો કે એ રીતે નંબર 1 અને 2ના સંયુક્ત સરવાળાને ચાલુ ખાતાની તુલા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ભૌતિક વસ્તુઓ અને અભૌતિક વસ્તુઓના સરવાળાને ચાલુ ખાતાની તુલા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મૂડી ખાતું. ચાલુ ખાતું જોયું, હવે મૂડી ખાતું. આ ખાતામાં એક દેશના અન્ય દેશો સાથેના મૂડી વ્યવહારોનું મૂલ્ય નોંધાય છે, જેવા કે બોન્ડ, શેર, સોનું, મૂડી પ્રકારનું ધિરાણ વગેરે, તેમજ સ્થાયી મૂડી રોકાણ વગેરેનો મૂડી ખાતામાં સમાવેશ થતો હોય છે. ચાલુ ખાતા અને મૂડી ખાતાના સરવાળાને લેણદેણની તુલા તરીકે ઓળખવામાં આવે છે. તો કે અહીં આપણને લેણદેણની તુલાનું કાલ્પનિક ઉદાહરણ આપ્યું છે, જેમાં જમા બાજુ અને ઉધાર બાજુ છે. ત્યારબાદ જે તુલામાં એટલે કે પુરાંત અને ખાધ જે જોવા મળે છે તે આપ્યું છે. ચાલુ ખાતામાં આપણે જોઈ ગયા તો કે ભૌતિક બાબતો અને અભૌતિક બાબતો. તેમાં જમા બાજુ જે છે તે વસ્તુની નિકાસો છે અને ઉધાર બાજુ જે છે તે વસ્તુની આયાતો છે. બરાબર, વસ્તુની નિકાસો ઓછી હોય અને આયાતો વધુ હોય તો તે ખાધ કહેવાય. તો અહીં વેપાર તુલામાં ખાધ આવી છે. બરાબર, જે આયાતો વધુ છે અને નિકાસ કેવી છે? ઓછી છે. એ જ રીતે સેવાઓની નિકાસ, સેવાઓની આયાત વધુ છે. મૂડી આવકો, મૂડી ચૂકવણી વધુ છે. એકતરફી આવકો અને એકતરફી ચૂકવણીઓ. અહીંયા ચાલુ ખાતાનો સરવાળો 600 થાય છે અને જમા બાજુનો સરવાળો 600 થાય છે અને ઉધાર બાજુનો સરવાળો 800 થાય છે. હવે
જ્યારે ઉધાર બાજુનો સરવાળો વધારે હોય, ચૂકવણી વધારે હોય તો તે શું કહેવાય? ખાધ કહેવાય. બરાબર. તો કે અહીં ચાલુ ખાતાની તુલા બરાબર ચાલુ ખાતાની જમા બાજુનો સરવાળો માઇનસ ચાલુ ખાતાની ઉધાર બાજુનો સરવાળો, એટલે કે 600 માઇનસ 800 એટલે તમારે આવશે -200. તો આ જે -200 આવ્યા તે શું કહેવાશે? ખાધ કહેવાશે તમારી. ચાલુ ખાતાની ખાધ એટલે કે વેપાર તુલા ખાધ. ત્યારબાદ મૂડી ખાતું. મૂડી ખાતામાં પણ સેમ એ જ પ્રકારનું છે. તો કે લાંબા ગાળાનું ઋણ, લાંબા ગાળાનું ધિરાણ, ટૂંકા ગાળાનું ઋણ, ટૂંકા ગાળાનું ધિરાણ, સોનાનું વેચાણ, સોનાની ખરીદી. ત્યારબાદ પેટા સરવાળો અહીં આપ્યો છે મૂડી ખાતાની તુલા, જેમાં મૂડી ખાતાની જમા બાજુનો સરવાળો અને મૂડી ખાતાની ઉધાર બાજુનો સરવાળો બંનેને માઇનસ કરતાં +200 આવે છે, એટલે કે પુરાંત બાકી આવે છે. તો આ રીતે જે ચાલુ ખાતું અને મૂડી ખાતાનો ટોટલ સરવાળો કુલ જમા બાજુનો અને કુલ ઉધાર બાજુનો બંને સરભર થાય છે. તો લેણદેણની તુલા કેવી કહેવાય? સરભર કહેવાય. એટલે કે લેણદેણની તુલામાં ખાધ પણ નથી અને પુરાંત પણ નથી. પરંતુ વાસ્તવમાં એમ હોતું નથી. ખાધ હોઈ શકે અથવા તો પુરાંત હોઈ શકે. ત્યારબાદ લેણદેણની તુલાને અસર કરતા પરિબળો. તો કે લેણદેણની તુલાને અસર કરતા મુખ્યત્વે પરિબળો કયા કયા છે? તો કે દેશમાં આયાત નિકાસ, મૂડીની હેરફેર, સાધનોની હેરફેર, મૂડીરોકાણ, ધિરાણ વગેરેને અસર કરતા પરિબળો. તો કે આવા પરિબળોના કારણે તુલામાં પુરાંત અથવા તો ખાધ આવી શકે છે. જેમાં હુંડિયામણનો દર, હુંડિયામણના દરમાં વધઘટ હોવાને પરિણામે પણ અસર થતી હોય છે લેણદેણની તુલા પર. ત્યારબાદ વેપાર થતી વસ્તુ અને સેવાઓની પોતાના દેશમાં અથવા વિદેશોમાં કિંમત. તો કે જ્યારે આપણે કોઈપણ ચીજવસ્તુની આયાત નિકાસ કરીએ છીએ તો કે તેની આપણા દેશમાં અને વિદેશોમાં કિંમત કેટલી છે, તો કે એનો જે તફાવત હોય છે એને પરિણામે પણ લેણદેણની તુલામાં પુરાંત અથવા તો ખાધ જોવા મળે છે. વેપાર થતી વસ્તુઓની વિવિધતા અને ગુણવત્તા. તો કે આપણે જે ચીજવસ્તુનો વેપાર કરીએ છીએ તેની ગુણવત્તા અને વિવિધતા કયા પ્રકારની છે, તો કે તે પણ લેણદેણની તુલાને અસર કરે છે. ત્યારબાદ અનિવાર્ય આયાતો. જે આયાતોની અનિવાર્યતા છે એના એવી જ ચીજવસ્તુની આપણે આયાત કરવી જોઈએ. કેમ? કારણ કે તો જ આપણે જે ખાધ છે તે ઓછી કરી શકાય છે. દેશના આર્થિક વિકાસનું સ્તર, દેશના આર્થિક વિકાસનું સ્તર પણ લેણદેણની તુલાને અસર કરે છે. વેપાર પર રાજકીય અને કાયદાકીય અંકુશો. જે આપણે આયાત નિકાસ કરીએ છીએ એમાં કાયદાકીય જોગવાઈઓ કયા પ્રકારની છે, નિયંત્રણો કયા પ્રકારના છે, તો કે તે પણ લેણદેણની તુલાને અસર કરે છે. વેપારને આધાર આપતી સવલતો જેમ કે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, અન્ય આંતરમાળખાકીય સુવિધાઓ જેમ કે બેન્કિંગ અંગેની સુવિધા, વીમા અંગેની સુવિધા વગેરે પણ લેણદેણની તુલાને અસર કરે છે. હુંડિયામણના દરનો ખ્યાલ. વિદ્યાર્થી મિત્રો, હુંડિયામણનો દર એટલે શું? બરાબર. તો કે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત, એટલે કે પોતાના દેશના ચલણને અન્ય દેશના ચલણમાં ફેરવવામાં આવે તો કે એ દરને આપણે હુંડિયામણ દર તરીકે ઓળખીએ છીએ. જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તો તે દરને આપણે હુંડિયામણના દર તરીકે ઓળખીએ છીએ. જ્યારે ભારતીય નાગરિકો વિદેશ ફરવા માટે જાય છે ત્યારે તેઓ ભારતના ચલણ રૂપિયામાં ત્યાં ખરીદી કરી શકતા નથી. ત્યાં જે પ્રકારનું ચલણ અસ્તિત્વમાં હોય છે તે જ ચલણનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે રૂપિયાનું જે તે દેશના ચલણમાં રૂપાંતર કરવું પડે છે. જેમ કે તમે અમેરિકામાં જાઓ તો તમે ડોલરમાં તેનું રૂપાંતર કરાવવું પડતું હોય છે. તેમજ જ્યારે ભારતમાં કોઈ આયાતકાર વિદેશી વસ્તુની આયાત કરે ત્યારે તેની ચૂકવણી જે તે દેશના ચલણમાં કે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ ચલણમાં કરવી પડે છે. તો કે આ રીતે આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ ચલણ એટલે કે ડોલરમાં તેણે ચૂકવણી કરવી પડતી હોય છે. તો જ્યારે પણ આપણે કોઈ પણ દેશમાંથી આયાત કરીએ છીએ તો તે આયાત કરેલી ચીજવસ્તુ છે તેની ચૂકવણી જે તે દેશના ચલણમાં કરવી જોઈએ. આવા પ્રવાસીઓ કે વેપારીઓ બેંકો પાસે અથવા તો ચલણના કાયદા માન્ય વેપારીઓ પાસે જઈને પોતાના દેશની ચલણને અન્ય ચલણમાં રૂપાંતર કરાવે છે અને આ પ્રકારનું રૂપાંતર જે તે સમયે પ્રવર્તા કોઈ ચોક્કસ દરે થાય છે અને આવા દરને આપણે હુંડિયામણના દર તરીકે ઓળખીએ છીએ. તો આ જે હુંડિયામણના દરના વ્યાખ્યામાં તમને પૂછાય શોર્ટ ક્વેશ્ચનમાં, કોઈ એક દેશ માટે હુંડિયામણનો દર એટલે કે વિદેશી ચલણના
એક એકમની પોતાના દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે કે વિદેશી ચલણનું એક એકમ ખરીદવા માટે પોતાના દેશના ચલણના જેટલા એકમો ચૂકવવા પડે છે તે કિંમત, જેને વિદેશ હુંડિયામણ દર તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે $1 $1 બરાબર 60 રૂપિયા, જે હુંડિયામણના દરનો અર્થ એવો થાય છે. એટલે કે આપણે $1 માટે 60 રૂપિયા ચૂકવવા પડે. તો કે $1 ખરીદવા માટે ભારતીય નાગરિકોએ ₹60 ચૂકવવા પડે. જ્યારે ભારત માટે હુંડિયામણનો દર ઊંચો થાય ત્યારે ભારતના ચલણનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય ઘટ્યું ગણાય, કારણ કે વિદેશી ચલણનું એક એકમ ખરીદવા માટે હવે વધુ રૂપિયા ચૂકવવા પડે છે. એટલે કે વિદેશી ચલણની કિંમત મોંઘી થાય અને ભારતનો રૂપિયાનું મૂલ્ય ઓછું થાય. તો કે આ રીતે જ્યારે પણ હુંડિયામણનો દર વધે છે, બરાબર, ત્યારે જે આપણા રૂપિયાનું મૂલ્ય તેટલું ઘટે છે. જેમ કે પહેલાં $1 માટે 60 રૂપિયા ચૂકવવા પડતા હતા, જ્યારે હવે હુંડિયામણનો દર વધતા આપણે $1 માટે 65 રૂપિયા ચૂકવવા પડે છે. જ્યારે ભારત માટે હુંડિયામણનો દર નીચો હોય છે ત્યારે રૂપિયાનું મૂલ્ય ઘટે છે. તો કે આ રીતે જ્યારે ભારત માટે હુંડિયામણનો દર નીચો એટલે કે ત્યારે રૂપિયાનું મૂલ્ય શું વધે છે, એટલે કે આપણે ઓછા ચૂકવવા પડે છે. ક્યારેક ખુલ્લા બજારમાં હુંડિયામણના દરોમાં ફેરફાર થાય છે, તો ક્યારેક કોઈક દેશની સરકાર આયાતો અને નિકાસોને અસર પહોંચાડવા માટે તેમ કરે છે. તો આ રીતે કોઈપણ દેશની સરકાર આયાત અને નિકાસોને અસર પહોંચાડવા માટે આ પ્રકારે હુંડિયામણના દરોમાં ફેરફાર થતા હોય છે. ભારત માટે હુંડિયામણનો દર વધે અને રૂપિયાનું મૂલ્ય ઓછું થાય તો ભારતમાં આયાતોની માંગ ઘટે છે અને નિકાસો વધવા પામે છે, કારણ કે હુંડિયામણનો દર કેવો વધે છે અને એને પરિણામે આપણે અન્ય દેશોમાંથી જ્યારે આયાત કરવી પડતી હોય છે ત્યારે અન્ય દેશોને ચૂકવણી કરવી પડતી હોય છે અને આપણે વધારે નાણાં ચૂકવવા પડતા હોય છે. પરિણામે શું બને છે તો કે આયાતો ઘટે છે અને નિકાસો વધવા પામે છે, કારણ કે આપણે નિકાસો કરીશું તો આપણને આવક પ્રાપ્ત થશે અને એ આવક આપણને કેવી વધારે પ્રાપ્ત થશે. જ્યારે $1ની કિંમત ₹60 થી ₹65 થાય તો આયાત કરેલ $1ની વસ્તુની આયાત માટે ₹65 ચૂકવવા પડે છે, જેના માટે અગાઉ ફક્ત ₹60 ચૂકવવા પડતા હતા, માટે આયાતો ઓછી થવા પામે છે. તો કે જ રીતે જ્યારે 60 રૂપિયાથી વધીને 65 રૂપિયા જો આપણે ચૂકવવા પડતા હોય તો આપણે એવી ચીજવસ્તુની આયાત શું કરીએ છીએ, ઘટાડી દેતા હોઈએ છીએ. કોઈ પણ દેશનો વેપારી $1 ખર્ચીને પહેલાં ₹60ની વસ્તુ મળતી હતી, જ્યારે હવે $1 ખર્ચીને 65 રૂપિયાની વસ્તુ મળે છે તો તે નિકાસ વધવા પામે છે. તો કે જ્યારે પણ આપણે 60 રૂપિયા હતી એના બદલે આપણને 65 રૂપિયા મળતા હોય, બરાબર, તો આપણે એ વસ્તુની શું કરીએ છીએ, નિકાસ કરતા હોઈએ છીએ. આયાત કરવાને બદલે શું કરીએ છીએ, નિકાસ કરીએ છીએ. તો આ રીતે ભારત માટે હુંડિયામણનો દર ઘટે તો એનાથી વિરુદ્ધની પરિસ્થિતિ જોવા મળે, બરાબર. જ્યારે હુંડિયામણનો દર ઘટે છે તો કે ત્યારે આયાતોનું પ્રમાણ વધવા પામે છે અને નિકાસોનું પ્રમાણ ઘટવા પામે છે. તો આ રીતે હુંડિયામણના દર વિશે તમને પૂછાય તો હુંડિયામણની વ્યાખ્યા, ત્યારબાદ હુંડિયામણમાં વધઘટ થાય તો કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળે તે વિશે તમારે વિસ્તૃત ચર્ચા કરવાની છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અહીં આ પ્રકરણ આપણું પૂર્ણ થાય છે. જે સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 છે વિકલ્પો, એ વિકલ્પો તમારે MCQ અહીં બુકમાં જ કરી નાખવાના છે. એ ઉપરાંત પ્રશ્ન 2, પ્રશ્ન 3, પ્રશ્ન 4, પ્રશ્ન 5 એ તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત લખવાના છે. મુદ્દાવાઇઝ તૈયારી કરવાની છે. પરીક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વનું ચેપ્ટર છે, આમાંથી તમને તફાવત પણ પૂછાય છે.